डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું રોહિત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આ વિડીયો લેક્ચરમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। આ વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું ML2-104ના યુનિટ નંબર 12 કે જેનું નામ છે ઇન્ટરનેટની ભૂમિકા। આ યુનિટમાં આપણે આ એકમના હેતુ, તેની પ્રસ્તાવના, ઇન્ટરનેટનો ઇતિહાસ, ઇન્ટરનેટ સંચાલન, ઇન્ટરનેટની વ્યાખ્યા શું છે, ઇન્ટરનેટનો વિકાસ કેવી રીતે થયો, ઇન્ટરનેટનું બંધારણ આર્કિટેક્ચર કયા પ્રકારનું છે, ઇન્ટરનેટનો પ્રવેશ માર્ગ કયા કયા છે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કયા કયા છે, ઇન્ટરનેટ માટે જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેર કયા છે, તથા ઇન્ટરનેટ ધોરણો તથા પ્રોટોકોલ્સ કયા કયા ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારબાદ ઇન્ટરનેટનું સંગઠન કયું છે અને ઇન્ટરનેટ સલામતીના ધોરણો કયા કયા છે તેના વિશે માહિતી મેળવીશું। તો આ એકમનો હેતુની વાત કરીએ તો આ એકમના અભ્યાસ કર્યા પછી તમે ઇન્ટરનેટનો ઇતિહાસ એટલે ઇન્ટરનેટની શરૂઆત ક્યારથી થઈ, તેની ક્રમશઃ વૃદ્ધિ અને વિકાસમાં કયા કયા એજન્સીઓ સંસ્થાઓ ભાગ ભજવ્યો છે, ત્યારબાદ ઇન્ટરનેટનું આર્કિટેક્ચર એટલે બંધારણ કયા પ્રકારનું છે, ઇન્ટરનેટનો પ્રવેશ માર્ગ એટલે ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે કયા કયા માર્ગ આપણે અપનાવી શકીએ છીએ અને ઇન્ટરનેટના ઉપયોગ વપરાશ માટે જરૂરી સોફ્ટવેર અને હાર્ડવેર કયા હોવા જોઈએ તેના વિશે માહિતી મેળવશો। ઇન્ટરનેટના ધોરણો, અલગ અલગ પ્રોટોકોલ્સ છે તથા ઇન્ટરનેટનું સંયોજન એટલે બંધારણ કયા પ્રકારનું હોય અને ઇન્ટરનેટ સલામતીના ધોરણો કયા કયા છે તેના વિશે આ એકમમાં માહિતી મેળવશો। તો સૌપ્રથમ આપણે જોઈએ કે ઇન્ટરનેટની શરૂઆત ક્યારથી થઈ। તો સૌપ્રથમ 1990માં ARPANET, જેને આપણે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્કના નામ તરીકે ઓળખીએ છીએ, જે યુએસની ડિફેન્સ એજન્સીના ભાગરૂપે કામ કરતું હતું, નું ઓપરેશન પૂર્ણ થતાં ARPANET તથા NSF-NET કે એટલે કે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નેટવર્કનું સંયુક્ત માળખું વાણિજ્ય રીતે પ્રાપ્ત થયું એટલે 1990માં। ત્યારથી ઇન્ટરનેટે અતિશય ઝડપી વિકસી રહ્યું છે અને બ્રોડબેન્ડ એ વિકાસનો હિસ્સો બની રહ્યું છે। ઇન્ટરનેટના વ્યાપનું ચોક્કસ માપન અને તેના હોસ્ટની સંખ્યા છે, એટલે કે ઇન્ટરનેટનું આપણે માપન કેવી રીતના કરી શકીએ તો જેટલા પ્રમાણે હોસ્ટ હોય, જેટલા યુઝર કનેક્ટેડ હોય એના પ્રમાણે આપણે અંદાજો લગાવી શકીએ કે ઇન્ટરનેટનો વ્યાપ કેટલો વધુ છે। ઇન્ટરનેટના ઇતિહાસની વાત કરીએ તો ઇન્ટરનેટનો ઇતિહાસની શરૂઆત ક્યારથી ગણી શકાય તો ઇન્ટરનેટનો ઇતિહાસમાં 1957થી ગણી શકાય, જ્યારે પૂર્વના સોવિયત યુનિયને તેનો પ્રથમ ઉપગ્રહ સ્પુટનિક 1ને પ્રક્ષેપ કર્યો। ત્યારબાદ જ્યારે આ સોવિયત યુનિયને તેનો પ્રથમ ઉપગ્રહ છોડ્યો અવકાશમાં, ત્યારબાદ અમેરિકાની એજન્સી DARPA એટલે કે ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સીએ શરૂઆત કરી ઉપગ્રહ છોડવાની અને આ જ્યારે પ્રથમ ઉપગ્રહ છોડવામાં આવ્યો સોવિયત યુનિયન દ્વારા, તેના 18 મહિનામાં જ યુએસની DARPA દ્વારા એક ઉપગ્રહ તૈયાર કરીને 18 માસમાં જ છોડવામાં આવ્યો। ત્યારબાદ 1960ના અંતમાં તેણે તેના સમગ્ર ધ્યેયરૂપ દેશના વિવિધ ભાગોમાં પથરાયેલી સંશોધન સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોને માહિતીના સંચારના જોડાણ પૂરા પાડવા માટે કોમ્પ્યુટર નેટવર્કિંગ અને કોમ્યુનિકેશન ટેકનોલોજી પર ભાર મૂક્યો, એટલે કે પોતાની જે પણ એજન્સીઓ છે તેમાં કોમ્યુનિકેશન સ્થાપિત કરી શકાય એટલે કે કોમ્યુનિકેશન ટેકનોલોજી પર વધારે ભાર મૂક્યો। ત્યારબાદ 1969માં ARPANETની શરૂઆત કરવામાં આવી, એટલે જેને આપણે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ઇન્ટરનેટની શરૂઆત કરી તેમ ગણી શકાય। આ ARPANET દ્વારા 1971 સુધીમાં 15 નોડ્સ અને 23 હોસ્ટ એટલે કે યુઝર હતા। ત્યારબાદ 1972માં રાય ટોમલિન્સ દ્વારા ઈમેલ શોધવામાં આવ્યો। ત્યારબાદ 1973માં જ્યારે ઈમેલ શોધવામાં આવ્યો 1972માં, ત્યારબાદ 1973માં DARPA એજન્સી દ્વારા વિવિધ પ્રકારના એટલે કે કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતીનું સંચાલન કરવા માટે જે સંદેશો મોકલવામાં આવે છે તે પેકેટ સ્વરૂપે મોકલવાની શરૂઆત કરવામાં આવી। પેકેટ સ્વિચિંગ એ પ્રસારિત કરવાની માહિતીને એટલે કે જે પણ આપણે કોમ્યુનિકેશન માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસારિત કરવી છે તે માહિતીને નાના નાના પેકેજમાં વિભાજિત કરી દે છે અને તેમના ગંતવ્ય સ્થાન સુધી જુદા જુદા માર્ગોએ લઈ જઈ શકે છે।
ત્યારબાદ સંશોધનમાંથી ઉદ્ભવેલું આ ઇન્ટરનેટિક પ્રોજેક્ટ તથા નેટવર્કોની સિસ્ટમે ઇન્ટરનેટ તરીકે ઓળખાયું. એટલે કે આ જે પણ શરૂઆત થઈ એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર સુધી માહિતીનું સંચાર કરવાની, નાના નાના પેકેટોમાં સંદેશો મોકલવામાં આવ્યા, વિવિધ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડવામાં આવ્યા. એટલે આ જે નેટવર્ક ઊભું થયું તેને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ. આ સંશોધનના પ્રત્યાયનના અંતે વિકસેલ પ્રોટોકોલની સિસ્ટમ એ પ્રારંભમાં 2 પ્રોટોકોલ્સ તરીકે ઓળખાઈ. એટલે કે આ જ્યારે સંચાર શરૂ થયો કોમ્પ્યુટરો વચ્ચે ત્યારે જે પ્રોટોકોલ ઉપયોગમાં લેવામાં આવતો હતો તે સૌપ્રથમ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ એટલે કે જેને આપણે TCP તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ થવા લાગ્યો. ત્યારબાદ ઇન્ટરનેટ પ્રોટોકોલ જેને આપણે IP તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ થવા લાગ્યો. ત્યારબાદ ક્રમશઃ આ બંને પ્રોટોકોલ ભેગા કરીને TCP IP પ્રોટોકોલ સૂટના નામે ઓળખવા લાગ્યો. ત્યારબાદ TCP IP પ્રોટોકોલ બાદ OSI પ્રોટોકોલ અમલીકરણ બન્યું, જેની શરૂઆત 1990ની શરૂઆતના વર્ષોમાં થઈ. ત્યારબાદ બુસ્ટન કાહલે દ્વારા 1991માં વાઇડ એરિયા ઇન્ફોર્મેશન સર્વર્સ એટલે કે જેને વેસ તરીકે આપણે ઓળખીએ છીએ તેની શરૂઆત થઈ. ત્યારબાદ ઇન્ટરનેટના ઇતિહાસમાં સૌથી વધુ મહત્વપૂર્ણ વિકાસ એ ટિમ બર્નર્સ-લી દ્વારા સન લેબોરેટરીમાં 1991માં કરેલ વર્લ્ડ વાઇડ વેબની શોધ છે. એટલે કે 1991માં ટિમ બર્નર્સ દ્વારા જે શોધ કરવામાં આવી વર્લ્ડ વાઇડ વેબ તેને આપણે ઇન્ટરનેટનો ઉત્ક્રાંતિનો યુગ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ 1993માં પ્રસારિત થયેલ પ્રથમ વેબ બ્રાઉઝર મોઝેક એ ઇન્ટરનેટનો વિકાસ ઝડપી થયો. એટલે કે સૌપ્રથમ મોઝેક બ્રાઉઝરની શરૂઆત 1993માં થઈ. આ બ્રાઉઝર વડે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા હતા અને માહિતી જોઈ શકતા હતા. ત્યારબાદ 1994માં ઇન્ટરનેટ આર્પાનેટની તેની 28મી વર્ષગાંઠ ઉજવી. નેટ ઉપર ઇન્ટરનેટ શોપિંગ તથા ઈ-કોમર્સની શરૂઆત થઈ. એટલે કે એવી વેબસાઇટો હોસ્ટ થવા લાગી જેમાં આપણે શોપિંગ કરી શકીએ, વાણિજ્યને વધારી શકીએ. ત્યારબાદ 1990ના દશકના અંતમાં આવેલી નવી ટેકનોલોજીમાં જાવા, જાવાસ્ક્રિપ્ટ અને એક્ટિવએક્સ જેવી વેબ સર્વરમાંથી લોડ કરેલી ક્લાયન્ટ બેઝ કોડિંગ ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. હવે જોઈએ કે ઇન્ટરનેટ સંચાલન કેવી રીતના કરવામાં આવે છે. તો ઈસવીસન 1983માં ઇન્ટરનેટ એક્ટિવિટીઝ બોર્ડ એટલે કે જે IABની રચના કરવામાં આવી, જે ઇન્ટરનેટ સંચાલનનું કાર્ય સંભાળતા હતા, જે TCP/IP પ્રોટોકોલનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ IABનું અનેકવાર પુનર્ગઠન થયું અને 2 નવી સંસ્થા સામે આવી. પહેલી છે ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ જેને આપણે IETF તરીકે ઓળખીએ છીએ અને બીજી સંસ્થા છે ઇન્ટરનેટ રિસર્ચ ટાસ્ક ફોર્સ જેને આપણે IRTF તરીકે ઓળખીએ છીએ. હવે ઇન્ટરનેટની વ્યાખ્યાની વાત કરીએ તો ઇન્ટરનેટને 2 શબ્દોમાંથી બનાવવામાં આવ્યો છે. પહેલું છે ઇન્ટરકનેક્શન તથા નેટવર્ક. એટલે કે જે 2 ક્લાયન્ટ વચ્ચે 2 કોમ્પ્યુટર વચ્ચે ઇન્ટરકનેક્શન હોય, એકબીજા સાથે જોડાયેલા હોય, આવા નેટવર્કને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવ્યું. નેટવર્ક એ માહિતી તથા સ્ત્રોતોની આપ-લે માટે એકસાથે જોડાયેલા કોમ્પ્યુટરોનો સમૂહ છે. આવા કેટલાક નેટવર્ક સમગ્ર વિશ્વમાં એકસાથે જોડાયેલા હોય કે જે ઇન્ટરનેટ તરીકે ઓળખાય છે. હવે ઇન્ટરનેટનો વિકાસની વાત કરીએ તો પ્રારંભમાં ઇન્ટરનેટ યજમાનો હોસ્ટથી સેટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 1980માં પ્રારંભમાં ઇન્ટરનેટમાં માત્ર 213 રજિસ્ટર યજમાન હોસ્ટ હતા. જ્યારે ઇન્ટરનેટની શરૂઆત થઈ ત્યારે તે વધીને 2021માં આપણે વાત કરીએ, જે આપણી પાસે આંકડો છે 2001માં, તો 2001માં વધીને 200 દેશોમાં અને અનેક પ્રદેશોમાં મળીને 200 મિલિયન સુધી આ આંકડો પહોંચ્યો હતો. હવે ઇન્ટરનેટનું બંધારણની વાત કરીએ તો ઇન્ટરનેટના બંધારણમાં કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઇન્ટરનેટ ક્લાયન્ટ સર્વર મોડલનો ઉપયોગ કરે છે. ક્લાયન્ટ સર્વરમાં સર્વર એક કોમ્પ્યુટર સિસ્ટમ હોય છે, એટલે કે જેમાં ફાઇલ સ્ટોર કરેલી હોય છે અને ક્લાયન્ટ એક યુઝર તરીકે ઓળખવામાં આવે છે કે યુઝર સર્વર હોસ્ટ સાથે જોડાય છે અને માહિતીને એક્સેસ કરે છે. તો સર્વર એક કોમ્પ્યુટર સિસ્ટમ છે જે દૂરના સ્થળોએ રહેલા અન્ય કોમ્પ્યુટર્સને અથવા વર્કસ્ટેશનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે સર્વર એ ડેટાસેટ, ડેટાબેઝ તથા પ્રોગ્રામ ધરાવે છે. એટલે કે જે સર્વર વડે વેબસાઇટ હોસ્ટ કરવામાં આવેલી હોય આપણે તેને યજમાન અથવા સર્વર તરીકે ઓળખી શકીએ છીએ. સર્વર કોમ્પ્યુટર એ હોસ્ટ તરીકે પણ ઓળખાય છે કારણ કે આ કોમ્પ્યુટર યજમાન હોસ્ટ ડેટા સેટ ફાઇલ અને ડેટાબેઝનું સ્વરૂપ છે અને તે હોસ્ટ માટેની વિનંતીઓ ક્લાયન્ટ મશીનમાંથી સ્વીકારે છે અને તેને સર્વ કરે છે. એટલે કે જે સર્વર કોમ્પ્યુટર હોસ્ટ તરીકે ઓળખાય છે તે જે ક્લાયન્ટ મશીનમાંથી જે રિક્વેસ્ટ આવે છે તેને
પ્રતિસાદ આપે છે અને જે માહિતી યુઝર દ્વારા માગવામાં આવે, રિક્વેસ્ટ કરવામાં આવે તેને પહોંચાડે છે. હવે ઇન્ટરનેટના બંધારણમાં 2 મોડેલનો ઉપયોગ થતો હતો. પહેલું છે પીયર ટુ પીયર કોમ્યુનિકેશન, જેને આપણે P2P કોમ્યુનિકેશન સંચાર મોડેલ તરીકે ઓળખીએ છીએ, અને બીજું છે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર. તો પીયર ટુ પીયર માહિતી સંચાર કોમ્યુનિકેશન શું? એટલે કે એક છેડેથી બીજે છેડે કેબલ વડે જે કોમ્પ્યુટરો જોડાયેલા હોય, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જોડાયેલા હોય, તેવા કોમ્પ્યુટરના સમૂહને આપણે પીયર ટુ પીયર કોમ્યુનિકેશન નેટવર્ક કહી શકીએ. આપ આકૃતિમાં જોઈ શકો છો તેમ યુઝર 1 2 3 4 એકબીજા સાથે કેબલ વડે જોડાયેલા છે. તો પીયર ટુ પીયર એ માહિતી સંચારનું મોડેલ છે જેમાં પ્રત્યેક પાર્ટીને સમાન ક્ષમતા હોય છે કે ગમે તે પાર્ટી માહિતી સંચારના સેશનની શરૂઆત કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં પીયર ટુ પીયર માહિતી સંચારે પ્રત્યેક કોમ્યુનિકેશન નોડને સર્વર તેમજ ક્લાયન્ટ બંને ક્ષમતાઓ આપીને કરી શકાય છે. અને બીજું મોડેલ છે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર. જેમ આકૃતિમાં જોઈ શકો છો તે સર્વર એટલે કે દૂરના સ્થળે એક સર્વર રાખવામાં આવેલું છે, વર્ક સ્ટેશન રાખવામાં આવેલું છે, જેના દ્વારા તેમાં માહિતી સ્ટોર કરવામાં આવેલી હોય છે અથવા વેબસાઇટ સ્વરૂપે તેને હોસ્ટ કરવામાં આવેલી હોય છે. અને બીજા સ્થળેથી કોઈપણ ક્લાયન્ટ યુઝર ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટેડ હોય તો એ સર્વર સુધી પહોંચે છે અને માહિતી દેખવા માટે કોમ્યુનિકેશન કરે છે અથવા પ્રતિસાદ રિક્વેસ્ટ કરે છે, અને જે સર્વરમાં માહિતી હોય તે યુઝરને દેખાડવામાં આવે છે. એટલે કે આપણે કોઈપણ વેબસાઇટ ખોલીએ ગૂગલમાં, એટલે ગૂગલનું જે વર્ક સ્ટેશન હોય તેમાં જે માહિતી સ્ટોર કરેલી હોય આપણને ઇન્ટરનેટના માધ્યમથી આપણા બ્રાઉઝરમાં જોઈ શકીએ છીએ. તો ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર એ સિદ્ધાંત પર આધારિત છે કે જેમાં વપરાશના કોમ્પ્યુટર ક્લાયન્ટ કહેવામાં આવે છે, એટલે કે જે યુઝર હોય છે જેને ક્લાયન્ટ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે, અને દાખલ કરે ક્લાયન્ટ પ્રોગ્રામે નેટવર્ક દ્વારા માહિતીની આપ-લે કરવા હોસ્ટ કોમ્પ્યુટરમાં દાખલ કરેલ સર્વર પ્રોગ્રામ સાથે માહિતી સંચાર કરે છે. હવે ઇન્ટરનેટનો પ્રવેશ માર્ગ એટલે કે આપણે ઇન્ટરનેટ કેવી રીતના એક્સેસ કરી શકીએ છીએ. આપણે પીયર ટુ પીયર કોમ્યુનિકેશનમાં આપણે જોયું કે એકબીજા સાથે કોમ્પ્યુટરો જોડાયેલા હોય અને એકબીજાની માહિતી આપણે જોઈ શકીએ છીએ. તો ઇન્ટરનેટના પ્રવેશ માર્ગ માટે આ 7 જે પદ્ધતિ છે તે અમલમાં છે. પહેલી છે એનાલોગ ડાયલ-અપ જોડાણ, જેને આપણે એનાલોગ ડાયલ-અપ કનેક્શન તરીકે ઓળખીએ છીએ. બીજી છે ડિજિટલ સબસ્ક્રાઇબ લાઇન, જેને આપણે DSL તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે ડેડિકેટેડ લીઝ લાઇન, જેને આપણે લીઝ લાઇન કનેક્શન તરીકે ઓળખીએ છીએ. ચોથી છે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક, જેને ISDN તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્ટરનેટ કેબલ જોડાણ, જેને કેબલ કનેક્શન ટુ ધ ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે મોબાઈલ ટેલિફોન દ્વારા ઇન્ટરનેટ, અને 7મી પદ્ધતિ છે સેલ પદ્ધતિ. હવે આકૃતિમાં જોઈ શકો છો જેમાં એનાલોગ ડાયલ-અપ કનેક્શન એટલે કે જે ડાયલ-અપ મોડલ હોય છે, તેના મોડમ હોય છે, તેમાં કનેક્શન સ્થાપીને આપણે ઇન્ટરનેટ એક્સેસ કરી શકીએ છીએ. બીજું છે ડિજિટલ સબસ્ક્રાઇબ લાઇન, એટલે કે જે ટેલિફોન નેટવર્ક તરફથી જે લાઇન આવતી હોય તેનો ઉપયોગ કરીને, મોડમનો ઉપયોગ કરીને ડિજિટલ સબસ્ક્રાઇબ લાઇનનો આપણે ઇન્ટરનેટ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં ટ્વિસ્ટેડ પેડ કેબલનો ઉપયોગ થતો હોય છે. ત્રીજી છે ડેડિકેટેડ લીઝ લાઇન, જેમાં ઇન્ટરનેટમાં લોકલ એક્સચેન્જ નેટવર્ક સ્થપાયેલું હોય ત્યાંથી સીધી લાઇન આપણા હોમ સુધી અથવા તો ઓફિસ સુધી આવતી હોય છે, અને તેનો ઉપયોગ આપણે ઇન્ટરનેટ એક્સેસ તરીકે કરી શકીએ છીએ. ચોથી છે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક. પાંચમી છે ઇન્ટરનેટનું કેબલ જોડાણ, એટલે કે જે પણ આપણે કેબલ ઘર સુધી આવે છે તેમાં મોડમનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. છઠ્ઠી છે મોબાઈલ ટેલિફોન દ્વારા ઇન્ટરનેટ, આપણે જે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, જે કેબલ વડે આપણે કોમ્પ્યુટરમાં જોડીને અમુક સોફ્ટવેરનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ સ્થાપિત કરીને કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં નેટ ઉપયોગ કરી શકીએ છીએ. સાતમી છે સેલ વિરુદ્ધ, એટલે કે સેલનો ઉપયોગ કરીને આપણે લિનક્સ કોમ્પ્યુટર અથવા બીજા કોમ્પ્યુટર સાથે જોડાણ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ સેલમાં શું હોય છે કે આપણે ખાલી ટેક્સ્ટ જ જોઈ શકીએ છીએ, જ્યારે TCP/IP ઇન્ટરનેટ દ્વારા આપણે બ્રાઉઝરમાં કોઈ પણ માહિતી પ્રદર્શિત કરીને જોઈ શકાય છે. તો આ એકમની વધુ માહિતી આપણે ભાગ 2માં જોઈશું. સર્વે વિદ્યાર્થી મિત્રોનો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ